નમસ્કાર, વાયને ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાધનપુર ખાતે અયોધ્યા ખાતે બનેલ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા માટે આવેલ કળશ યાત્રાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ આપવા પહોંચેલી કળશ યાત્રાનું સંત શ્રી નિજાનંદ સ્વામીના ઉપસ્થિતિની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSSના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યા અજીવ માહોલ દરેક ઘરે અને દરેક વિસ્તાર અને દરેક મંદિરની અંદર બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ઉદ્ઘાટનના દિવસે દરેક ઘરે અયોધ્યા બનાવી ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે। કાર્યક્રમ 22/1/2024ના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માંગણીને, લાગણીઓને સમજી મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તેનું ઉદ્ઘાટન પ્રસંગે લોકોને અયોધ્યા પહોંચવા માટે અને દરેક ગામ હર ઘરે અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપવા પહોંચેલી યાત્રાનું ભવ્ય સ્વાગત રાધનપુર ખાતે કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના તમામ 56 ગામોની અંદર યાત્રા આમંત્રણ આપવા માટે પહોંચી। માથા પર રાખી અને કોઈ પણ વસ્તુના વધામણા કરતો હોય છે। દરેક પ્રસંગે આપણે ત્યાં કળશનું માધવ છે, પણ 550 વર્ષ પછી સુધી આપણે આ અપમાનને સહન કરી હતી। મહારાજા દશરથનો જ્યાં રાજ્ય મહેલ હતો, ત્યાં બાબર નામના એક આક્રાંતાએ એનો નાશ કરી ત્યાં ઘોડા બાંધવા માટે પહેલાં ડાળીઓ બનાવીને પછી આમાં મસ્જિદ બનાવી। એ ઐતિહાસિક કળશ। આમ તો આપણે હિન્દુ રીત રિવાજ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યમાં Subscribe now and press the bell icon. Never miss an update.